सत केवल विद्या मंदिर सारसा माई सेल्फ साजन कुमार प्रजापति क्लास 12 साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 2 टॉपिक कैपेसिटरનું संयोजन। मित्रों આજે આપણે અહીં આગળ સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સના ચેપ્ટર નંબર 2ની અંદર કેપેસિટરોના સંયોજન વિશે વાત કરવાની છે। આપણે અગાઉ કેપેસિટર એટલે શું એના વિશે વાત કરી ચૂક્યા છે અને આ કેપેસિટરની થિયરીની અંદર આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ કોને કહેવાય એના વિશે પણ વાત કરી છે। હવે અહીં આજે કેપેસિટરનું સંયોજન એટલા માટે અને શા માટે જરૂરી છે એ સમજી તેના સંયોજન વિશે આજે સમજૂતી મેળવવાની છે। તો પ્રશ્ન એવો છે કે કેપેસિટરોનું સંયોજન જરૂરિયાત શા માટે? તો આપણે કેટલીક વખત કેપેસિટન્સના મૂલ્યની જરૂર પડે અને એ મૂલ્ય અલગ અલગ જરૂરિયાત મુજબ જરૂર પડે અને આ માટે આપણે કેપેસિટરોના જોડાણ એટલે કે સંયોજનની રીતનો ઉપયોગ કરવો પડે અને આ માટે સંયોજનની રીતનો ઉપયોગ કરવા માટેની બે રીત છે। પહેલી શ્રેણી અને બીજી સમાંતર। તો આપણે અહીંયા આગળ કેપેસિટરોનું મૂલ્ય અલગ અલગ મૂલ્ય મેળવવા માટે અહીંયા કેપેસિટરોના સંયોજન કરવાની રીતની જરૂર પડે છે, જેની ટોટલ બે રીતો છે। જેમાંની પહેલી જે રીત છે એ છે શ્રેણી સંયોજન અને જે બીજી રીત જે છે એ જે છે સમાંતર સંયોજન। તો સૌપ્રથમ આજે આપણે અહીંયા આગળ શ્રેણી સંયોજન વિશે વાત કરીશું કે શ્રેણી સંયોજન શું છે અને તેનાથી મળતા કેપેસિટન્સના મૂલ્યનું સૂત્ર મેળવી આપણે આ થિયરીની અંદર તેની ચર્ચા કરવાની છે। તો પહેલા પ્રશ્ન મુજબ કે શ્રેણી સંયોજન શું છે અને તેનાથી સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા આગળ આ જે સિમ્બોલ દેખાય છે આ સિમ્બોલ શેનો છે? તો આ જે સિમ્બોલ જે છે એ કેપેસિટરનો સિમ્બોલ છે। શેનો સિમ્બોલ છે? કેપેસિટરનો। આ સિમ્બોલની અંદર જે આ સી દોરેલો છે એ એનો કેપેસિટરનો એક સિમ્બોલ તરીકે આપણે આપેલો છે અને આને આપણે રચના આકૃતિ મુજબ દોરવી હોય તો અહીંયા આપણે આ રીતે કેપેસિટન્સના સંજ્ઞાને દોરીએ છીએ। હવે આ એટલા માટે કારણ કે આપણે આની જ રીતનો ઉપયોગ કરી આવા જ સિમ્બોલનો ઉપયોગ કરી અહીંયા આગળ આપેલા કેપેસિટરનું એક સંયોજન બતાવેલું છે। હવે તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો કે અહીં તમને આવા બે કેપેસિટર બતાવેલા છે। આપણે જ્યારે કેપેસિટરની થિયરી ભણ્યા હતા તેમાં વાત કરી હતી કે કેપેસિટર એટલે શું? પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ અ કેપેસિટર, એટલે કે કેપેસિટર કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે શું બોલ્યા હતા કે બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને, બરાબર છે। અને એની વિશે જ્યારે ડિટેલ્સમાં વાત કરી ત્યારે આપણે એને કેપેસિટરની રચનાની અંદર બે પ્લેટ વિશે આપણે વાત કરી હતી। હવે અહીં ધ્યાન આપો કે અહીંયા પણ બે પ્લેટ છે, એક તરફ આ અને એક તરફ આ, અને બંને પ્લેટ પર વિદ્યુતભાર રહેલો છે એવું આપણે પણ જોયું હતું। આમ એની વ્યાખ્યા શું કહેવા માગે છે કે એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને એટલે શું કહેવાય છે? કેપેસિટરો। તો આવા આપણને અહીંયા એક અને અહીંયા બીજું એમ બે આપણને કેપેસિટર બતાવેલા છે અને દરેક પ્લેટ પર આપણને વિદ્યુતભાર બતાવ્યો છે। એક પ્લેટ પર છે ધન વિદ્યુતભાર, બીજી પ્લેટ પર છે ઋણ વિદ્યુતભાર। આ કેપેસિટર 1 છે। એ જ રીતે અહીંયા આગળ આપણને આ બાજુ કેપેસિટર 2 બતાવેલું છે જેના પર એક વિદ્યુતભાર છે પ્લસ અને બીજા પર વિદ્યુતભાર છે માઇનસ। એટલે અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, આ રીતે અહીંયા પણ પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ આપણને અહીંયા આગળ બતાવેલું છે। હવે આ રચના જે તમે જોઈ રહ્યા છો કે એક કેપેસિટરના આ જે કેપેસિટરનો છેડો છે એનો ડાબી તરફનો છેડો એ બેટરીના ધન એક છેડા તરફ અને બીજા કેપેસિટરનો જમણો છેડો જે પણ બેટરી સાથે જોડેલો છે અને આવી બનતી રચનાને આપણે શ્રેણી જોડાણ તરીકે ઓળખીએ છીએ, જે આપણને અહીંયા આગળ આકૃતિમાં બતાવેલું છે। હવે અહીંયા બાજુમાં લખ્યું છે કે આકૃતિમાં બે પ્લેટ કેપેસિટરો C1 અને C2 આવેલા છે, મતલબ કે આ જે રચના છે એને કહેવાય છે કેપેસિટર। આ જે બીજી જે રચના છે એને કહેવાય છે કેપેસિટર 2 એટલે કે C2 કહીએ છીએ અને C1 કહી દઈએ છીએ।
અને આ બંને કેપેસિટરોને આપણે અહીંયા આગળ કોઈ જોડાણ એટલે સંયોજન કરેલું છે. અને આ સંયોજન એ કયા પ્રકારનું છે? તો આ જે સંયોજન જે છે એ શ્રેણી પ્રકારનું છે. કેવું છે? શ્રેણી પ્રકારનું છે. અહીંયા આપણને અહીંયા આગળ આપેલી આ પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 આપેલો છે, અહીંયા આપણને V2 આપેલો છે. અહીંયા મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે કેપેસિટરો શ્રેણીમાં હોય તો શ્રેણી સંયોજનની અંદર દરેક કેપેસિટરમાંનો વિદ્યુત સ્થિતિમાન તફાવત તમને કેવો મળશે? અલગ અલગ જોવા મળશે. કેવું મળશે? અલગ અલગ જોવા મળશે. અને દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર આપણને કેવું મળશે? સમાન જોવા મળે છે. એટલે આપણે આ એક લાઇન જે લાસ્ટમાં બોલ્યા એને બધાએ યાદ રાખવાની છે. એ કેપેસિટરની અંદર આપણને મળતા વિદ્યુત સ્થિતિમાન તફાવત દરેક કેપેસિટર માટે આપણને કેવું મળે છે? અલગ અલગ જોવા મળે છે. પરંતુ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું મળે છે? એક સરખું જ જોવા મળે છે. કેવું મળે છે? એક સરખું જોવા મળે છે. ચલો આગળ વાત કરીએ. મતલબ કે આપણે એમાં બોલ્યા એને આપણે અહીં લખેલું છે. શું લખ્યું છે? કે વાંચીશું કે C1 કેપેસિટરની ડાબી પ્લેટ, તમે જોઈ શકો છો કે C1 કેપેસિટર જે છે એ કયું છે? આવાયું છે. અને જે ડાબી પ્લેટ છે એટલે કઈ તરફની? પ્લસ વિદ્યુતભાર તરફની. બરાબર. એ ડાબી પ્લેટ અને C2 કેપેસિટરની જમણી પ્લેટ એટલે કે તમે આપણે કહ્યું એમ કે જે C2 કેપેસિટર છે એની જમણી પ્લેટ એટલે કઈ કહેવાશે? આ પ્લેટ જેના પર ઋણ વિદ્યુતભાર છે. બરાબર. આ બંને પ્લેટોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ આનો છેડો એ બેટરી તરફ આવે છે, એક આનો છેડો એની તરફ બેટરી તરફ આવે છે. અહીંયા બેટરી દોરેલી નથી. આપણે ધારી લઈએ કે અહીંયા બેટરી બતાવેલી હોય તો આ બેટરીનો એક છેડો ક્યાં જાય છે? આ તરફ. અને અહીંથી અહીંયા રહેલી બેટરીનો બીજો છેડો ક્યાં જાય છે? અહીંયાથી આ તરફ જતો જોવા મળે છે. એટલે કે આપેલા બેટરી પર આ બે છેડા રીતે જોડેલા હોય તો તેમના ઉપર અનુક્રમે કયો છે? તો એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર ભેગો થાય છે. બરાબર. જે આપણે આગળ વાત કરી. અને બંને પ્લેટ કેપેસિટરના રહેલા બાકીના બંને છેડાઓ કે એકની ઉપર આપણે માઇનસ વિદ્યુતભાર જે છે અને બીજા પ્લેટની અંદર રહેલો પ્લસ વિદ્યુતભાર છે એ શું થશે? પ્રેરિત થશે. તેથી બંને કેપેસિટરોના કેપેસિટન્સના જુદા જુદા હોય છે. એટલે કે આપણને અહીંયા મળતા આ કેપેસિટરનો વિદ્યુતભાર અહીં જો અહીં ઋણ છે અને અહીં ધન છે. હવે ઋણ અને વિદ્યુતભાર ભેગા થશે તો આપણને શું મળશે? કેપેસિટન્સ જોવા મળશે. એટલે કેપેસિટન્સ પ્રેરિત થશે, જે આપણે આગળની થિયરીમાં ભણી ગયા છે. કેપેસિટન્સ પ્રેરિત થશે એટલે આપણને શું મળશે? આપણને વિદ્યુતભાર પ્રેરિત થશે. અને તેથી બંને પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ આપણને જુદા જુદા હોય છે. પરંતુ દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો હોય છે? સમાન જોવા મળે છે. એટલે દરેક પ્લેટ પર મળતો વિદ્યુતભાર આપણને સમાન મળે છે. પણ યાદ રાખો અહીંયા આગળ આપણે લખીશું, અહીંયા ભૂલ છે, એવું લખીશું કે દરેક સ્થિતિમાનનો દરેક પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાન કેવો હોય છે? આપણને જુદો જુદો જોવા મળે છે. રાઈટ. ચલો નીચે લખ્યું છે, વાંચી લઈએ. કે ધારો કે C1 અને C2 કેપેસિટન્સના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? V1 અને V2. એટલે આપણે આગળ વાત કરી કે જેટલા આપેલા સંયોજનની અંદર જેટલા પણ કેપેસિટર હોય અને જો એ શ્રેણી જોડાણનું સંયોજન હોય તો દરેક કેપેસિટર ઉપરના રહેલા વિદ્યુત સ્થિતિમાન તફાવત આપણને કેવું મળશે? અલગ અલગ મળશે. પરંતુ યાદ રાખવાનું કે દરેક પ્લેટ પરનું આપણને વિદ્યુતભારનું મૂલ્ય તો કેવું મળે છે? એક સમાન જ જોવા મળે છે. બરાબર છે. તેથી સંયોજનના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેવો હોય? જો V હોય એટલે આપણને તો આપેલું સંયોજન શ્રેણી જોડાણ છે, દરેક પરનો વિદ્યુત સ્થિતિમાન તફાવત અલગ અલગ છે. તો આપેલા આ સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો? તો V બરાબર લખીશું V1 વત્તા V2. તો આગળ સોલ્યુશન આપીએ. હવે અહીંયા ધ્યાન આપો, આપણે શું લખ્યું છે? V બરાબર V1 વત્તા V2. તો V બરાબર હવે આપણે જાણીએ છીએ Q બરાબર CV મુજબ અથવા C બરાબર Q બાય V કેપેસિટન્સના સૂત્ર પરથી. તો Vને સૂત્ર કરતાં બનાવીએ તો શું મળશે? Q બાય C. તો જ્યાં અહીં V1 છે તો શું આવશે? Q બાય C1. કારણ કે અહીં જો વિદ્યુતભાર સમાન છે એટલે આપણે Q1 લખીશું નહીં, પણ કેપેસિટન્સ અલગ અલગ છે એટલે લખીશું C1 C2. એટલે કે V1 બરાબર શું આવશે? V બરાબર Q બાય C મુજબ તો V1 બરાબર શું આવશે? Q બાય C1. એવી રીતના V2 બરાબર શું આવશે? Q બાય C2. રાઈટ. એટલે તમારે યાદ રાખવાનું છે કે આ જે આપણે લખ્યું છે ક્યાંથી આવ્યું છે? તો એ આવ્યું છે કેપેસિટન્સના સમીકરણ પરથી. બરાબર છે. જે આપણે અગાઉ આની વાત કરેલી છે. આગળ જોઈએ. હવે અહીં ધ્યાન આપો કે અહીંયા તમને V મળ્યો છે તો V બરાબર શું આવશે? અહીંયા જો V બરાબર શું આવે? Q બાય C. તો આ Vની જગ્યાએ શું મૂકતા? Q બાય C મૂકતા. તો જ્યાં આ V છે ત્યાં શું મૂકતા? Q બાય C મૂકતા. ચલો તો Vની જગ્યાએ આપણે Q બાય C મૂકી દઈએ તો અહીંયા શું આવી જશે? ચલો એવું ના મૂકવું હોય તો આપણે એક બીજું સૂત્ર કરીએ. ચલો એ રીતે પણ મૂકશો તો તમને ડાયરેક્ટ શું મળશે? 1/C. બરાબર છે. કારણ કે અહીંયા શું છે? Q બાય C. હવે Q બાય V બરાબર C હોય, રાઈટ. તો આપણને અહીંયા V છે તો V છેદમાં Q શું મળશે?
1/c। તો સીધું શું લખીશું 1/c બરાબર 1/c1 વત્તા 1/c2 આ એમનો એમ, અથવા આ રીતે ના લખવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો કે આ ઉપર જે ક્યુ કોમન કાઢી એ ક્યુને લાવી દો નીચે, તો v/q આવી ગયું, અને v/q શું કહેવાશે 1/c કહેવાશે, એની જગ્યાએ લખી કાઢીશું 1/c, જે આ 1/c જે છે એ આપેલું જે આ સંયોજન છે એ સંયોજનમાં રહેલા કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય બતાવે છે। તો આપણને આ રીતે શ્રેણી જોડાણમાં મળતા, તો અહીંયા આપણને જે સમીકરણ મળ્યું કે 1/c બરાબર 1/c1 વત્તા 1/c2, તો આ જે 1/c બરાબર 1/c1 વત્તા 1/c2 જે સમીકરણ મળે છે એ આપેલા શ્રેણી સંયોજનની અંદર રહેલા સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ બતાવે છે, બરાબર છે। તો આ રીતે આપણે અહીંયા આગળ સમતુલ્ય શ્રેણી જોડાણના કેપેસિટન્સનું સમીકરણ શોધી શકીએ છીએ। તો યાદ આ થેરી તમે પૂછાય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 1/c બરાબર 1/c વત્તા 1/c2 શું બતાવે છે, તો આપેલા શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ। બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાની છે કે જો શ્રેણી સંયોજન હોય તો એની અંદર વિદ્યુત સ્થિતિમાં તફાવત દરેક કેપેસિટર પર કેવો હોય છે, અલગ અલગ હોય છે, પરંતુ શું સમાન હોય છે, તો વિદ્યુતભારનું મૂલ્ય આપણને કેવું મળે છે, એક સમાન જોવા મળે છે। આ વાત થઈ શ્રેણી જોડાણની। આગળ આવું જ એક બીજું સંયોજન જોવાનું છે। તો બીજું જે સંયોજન જે છે, તો પ્રશ્ન એવું પૂછાય કે આ જ રીતે આપણે હવે આગળ ઉપરના સમજૂતી ઉપરથી ધારો કે આપણે આગળ વાત કરીએ એમાં માત્ર ને માત્ર ખાલી 2 જ કેપેસિટરો હતા, હવે એના કરતાં આપણે થોડી આગળ વાત કરીએ અને એ જ થિયરીની અંદર જો 2 જગ્યાએ જો n કેપેસિટર રહેલા હોય તો એવા કેપેસિટરોના શ્રેણી જોડાણની અસરકારક કેપેસિટન્સનું સમીકરણ મેળવો। આપણે જેવી રીતના 2 માટે શું થયું એવી રીતના આપણે n કેપેસિટરો માટે પણ શોધી શકીએ છીએ। ચલો તે આ પ્રશ્નની સમજવાનો પ્રયત્ન કરીએ અને શરૂઆત કરીએ। ક્વેશ્ચન એવો છે કે ઉપરની સમજૂતી મુજબ n કેપેસિટરોના શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સનું મૂલ્યનું સૂત્ર મેળવો। એટલે કે આપણે ઉપર જોયું કે આપણી પાસે ખાલી 2 જ હતા કેપેસિટરો, હવે એવી જ રીતે આપણી પાસે જો n કેપેસિટરો હોય તો આવા કેપેસિટરોનું શ્રેણી જોડાણનું સંયોજન કરી તેનાથી મળતું અસરકારક કેપેસિટન્સનું મૂલ્ય શોધવું છે। તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે તમને આવા n કેપેસિટરો બતાવેલા છે। જો તમે જોઈ શકો છો કે અહીંયા આ જે દેખાય છે એ પ્રથમ કેપેસિટર છે, અહીંયા જે દેખાય છે એ દ્વિતીય કેપેસિટર છે, આ જે દેખાય છે એ તૃતીય કેપેસિટર છે, અને આ જે દેખાય છે એ nમું કેપેસિટર છે। એટલે કે આપણને અહીંયા આગળ કેપેસિટરોની જોડાણની એટલે કે n કેપેસિટરના જોડાણની આપણને આગળ સંયોજન બતાવેલું છે। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સંયોજન કેવું છે, શ્રેણી છે। કેવું છે, શ્રેણી છે। એટલે શ્રેણીમાં શું હોય, દરેક કેપેસિટર પર વિદ્યુતભાર કેવો હોય, સમાન હોય। કેવો હોય, સમાન હોય, પરંતુ દરેક કેપેસિટર પર રહેલો વિદ્યુતનો તફાવત કેવો હોય, અલગ અલગ હોય, બરાબર। આ તમારે 2 મુદ્દા યાદ રાખવાના છે। તો ચલો હવે આવા જ એક પ્રકારના જોડાણની આપણે હવે આગળ ચર્ચા કરીએ કે શ્રેણી જોડાણ માટે યાદ રાખવાનું છે કે દરેક આકૃતિના દાખલા મુજબ આપણે મેં કીધું એમ હમણાં જ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન હોય છે, પરંતુ કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને જુદો જુદો જોવા મળે છે। હવે અહીં ધ્યાન આપો, અહીં C1 છે, C2 છે, Cn છે, આવા તમને કેપેસિટરો બતાવેલા છે જેમના વિદ્યુત સ્થિતિમાન તફાવત અનુક્રમે કયા છે, V1 V2 અને Vn છે। કયા છે, V1 છે, V2 છે અને Vn। ધારો કે આનો જે વિદ્યુત તફાવત આ જે પહેલું કેપેસિટર છે એ પ્રથમ કેપેસિટરમાં રહેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, તો V1 છે। એવી રીતના જે દ્વિતીય છે એ કેવો છે, એમાં રહેલો સ્થિતિમાન તફાવત કેટલો છે, V2 છે। એવી રીતના તૃતીય જે કેપેસિટન્સ છે એમાં રહેલો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો છે, V3 છે। એવી રીતે આ છેલ્લો જે છે એની અંદર રહેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, તો Vn છે। આપણે અનુક્રમે લખી શકીએ, રાઈટ। અને જોઈ શકીએ છીએ કે પ્રથમ પ્લેટ પરના દરેક પ્લેટ પરના વિદ્યુતભાર આપેલો છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, રાઈટ। એ તમે વર્ણન કરી શકો છો કરવું હોય તો। હવે આપણે આગળ વાત કરીએ કે જો શ્રેણી જોડાણ હોય તો આપણે મેં કીધું એમ કે દરેક પ્લેટ પર આપણને શું જુદું મળે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો મળે છે। તો ટોટલ આખા જ સંયોજનથી મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે, તો V બરાબર શું લખીશું, V1 વત્તા V2 વત્તા V3 વત્તા Vn। આપણે આગળ જેવી રીતના વાત કરી હતી એ રીતે આપણે અહીંયા પણ લખવાનું છે। ચલો એમાં શું લખ્યું છે, V બરાબર V1 વત્તા V2 વત્તા V3 વત્તા વત્તા Vn, બરાબર છે। ચલો હવે V બરાબર એમને એમ રાખીએ। હવે આગળ ભણી ગયા છે C બરાબર અથવા Q બરાબર CV મુજબ અથવા C બરાબર Q/V મુજબ। તો ચલો V1 બરાબર શું આવશે, Q/C। હવે ધ્યાન આપો શ્રેણી છે એટલે Q તો સમાન એટલે Q લખીશું, Q/C પણ C અલગ અલગ એટલે શું લખીશું, C1 લખીશું। એવી રીતના V2 બરાબર શું આવશે, Q/C2।
એવી રીતના V3 બરાબર શું આવશે Q/C3 અને Vn બરાબર શું આવશે Q/Cn. બરાબર છે, આ તમારે યાદ રાખવાનું છે. તો ચલો V બરાબર Q/C1, V2 બરાબર Q/C2, V3 બરાબર Q/C3 વત્તા ડોટ ડોટ Vn બરાબર Q/Cn. હવે ચોદાને આપો, આ બધામાંથી તમને કોમન શું દેખાય છે? Q, કારણ કે Q તો બધા સમાન જ છે, એ સમાન છે, આપણે એને કોમન લઈ શકીએ, એટલે આપણે એને બહાર લઈ લઈશું. એટલે ચલો Qને બહાર લઈએ તો Qને અહીંયા શું આવશે? Q ઇન્ટુ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા ડોટ 1/Cn. હવે Q બહાર છે એના છેદમાં લઈ જશે તો આ બાજુ આવશે V/Q થઈ જશે. તો V/Q બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા ડોટ 1/Cn. તો ચલો અહીંયા આપણને હવે V/Q બરાબર શું મળ્યું? હવે ધ્યાનથી સાંભળજો. હવે V/Q જે છે, Q બરાબર CV સમીકરણ પરથી, તો C બરાબર Q/V પરથી, C બરાબર Q/V પરથી, તો C બરાબર Q/V, તો V/Q શું આવશે? 1/C. એની જગ્યાએ લખી કાઢીશું 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા ડોટ 1/Cn. ચલો હવે V/Q શું લખ્યું? આપણે લખ્યું છે 1/C લખ્યું છે. ચલો અહીંયા જે 1/C છે એને શું કહેવાય છે? આપેલા શ્રેણી જોડાણથી મળતું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કહેવામાં આવે છે. સોરી, આ જે 1/C છે એને કેપેસિટન્સ સૂત્ર નહીં, આ 1/C શું કહેવાશે? અહીંયા થોડી ભૂલ છે, આ જોઈ લેજો. અહીંયા જે 1/C છે એ 1/C ને શું કહેવાશે? તો 1/C છે એને સમતુલ્ય શ્રેણી જોડાણનું કેપેસિટર સમતુલ્ય જોડાણના કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. અને 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા ડોટ 1/Cn એ સૂત્રને આપેલા શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર કહેવામાં આવે છે. બરાબર છે. તો તમારે બીજી વસ્તુની ધ્યાન રાખવાની છે કે સમીકરણ નંબર 1 જે છે એ આપણને n કેપેસિટરોના શ્રેણી જોડાણના સમતુલ્ય જોડાણનું કેપેસિટન્સનું સમીકરણ બતાવે છે. અને અગત્યની છેલ્લી વસ્તુ જે તમને આની અંદર લખવાની જરૂરી છે કે અહીંયા આપણને જે 1/C મળે છે એ શું છે? હમણાં કીધું એમ કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય છે. કેવા? શ્રેણી જોડાણના. બરાબર. તો આ પ્રકારનું જોડાણ હોય તો આ જોડાણમાં રહેલા નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ આપણને જે 1/C મળે છે જેને આપણે શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કહીએ છીએ એ આપેલા જોડાણમાં રહેલા નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ એવું નાનું જોવા મળે છે. રાઈટ. એટલે આમાં તમારે મેઇન અગત્યના 3-4 મુદ્દા રાખવાના છે. કયા કયા? એક તો નંબર 1 આકૃતિ, જે આપણે જોઈ શકીએ છીએ કે આપણને જ્યારે શ્રેણી જોડાણ કીધું હોય તો શ્રેણી જોડાણમાં આપણે આકૃતિ કઈ દોરવાની છે? તો શ્રેણી જોડાણમાં આપણે હંમેશા આ રીતેની આકૃતિ દોરવાની છે. અને આવા પ્રકારના જોડાણમાં આપણે આવા પ્રકારના જોડાણને આપણે શું કહીએ છીએ? શ્રેણી જોડાણ કહીએ છીએ. શું કહીએ છીએ? શ્રેણી જોડાણ કહીએ છીએ. અને આ શ્રેણી જોડાણની અંદર આપણે કીધું એમ કે શું સમાન હોય છે? દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર સમાન હોય છે, પરંતુ દરેક પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ જોવા મળે છે. બીજી વસ્તુ, આ વિદ્યુત જે વસ્તુ અલગ અલગ મળતી હોય એનાથી સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા આપણને બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુત તફાવત કેવો છે? અલગ અલગ મળે છે. માટે કુલ તફાવત શું લખીશું? તો V બરાબર V1 વત્તા V2. એને સોલ્વ કરતા જાઓ અને આપણે જાણીએ છીએ કે V/Q બરાબર 1/C લખીએ છીએ. કેમ? કારણ કે વી નો ધેટ કે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર શું છે? Q/V. ચલો કેપેસિટન્સની વાત આવી છે તો આપણે એની વ્યાખ્યા પણ ભૂલી ગયા તો રિપીટ કરી દઈએ. કેપેસિટરનું કેપેસિટન્સ કોને કહેવાય? તો શું બોલીએ? તો શું કહીશું એમાં? તો એમાં એવું બોલીશું કે આપેલા પ્લેટ પરનો વિદ્યુતભાર Q અને આપેલા કેપેસિટરને વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાન તફાવતના ગુણોત્તરને શું કહેવાય છે? કેપેસિટન્સ. અહીંયા ઉલટું છે એટલે આપણે શું લખીશું? 1/C લખીશું, જ્યાં 1/C ને શું કહેવાય છે? આપેલા શ્રેણી સંયોજનનું અસરકારક કેપેસિટન્સનું મૂલ્ય કહેવાય છે. અને આપેલા શ્રેણી જોડાણનું અસરકારક કેપેસિટન્સનું સૂત્ર શું મળે? 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 જોવા મળે. શું જોવા મળે છે? 1/C1 વત્તા 1/C2 જોવા મળે છે. અને આ સમીકરણ આપણે શું કહીએ છીએ? સમીકરણને આપણે અસરકારક શ્રેણી જોડાણના કેપેસિટન્સનું મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. જે રીતના 2 છે એ રીતના 3 માટે પણ શોધી શકો છો, એવી રીતના 4 માટે પણ શોધી શકો છો. અને એવી જ રીતે આપણે અહીંયા આગળ n પ્લેટ કેપેસિટરનું જોડાણ શોધીને બતાવ્યું, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા n પ્લેટો છે. તો n પ્લેટથી મળતું સૂત્ર કેટલું? તો સેમ પ્રોસિજર, સેમ સ્ટેપ્સ. અને છેલ્લે આપણને સૂત્ર શું મળશે? છેલ્લે આપણને સમીકરણ મળે છે કે 1/C બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 વત્તા ડોટ 1/Cn, જેને
આપેલા શ્રેણી જોડાણના એટલે કે n કેપેસિટરોના શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ કહેવામાં આવે છે. બરાબર છે. તો આ વાત થઈ શ્રેણી જોડાણ અને તેના કેપેસિટન્સના મૂલ્યની. બરાબર છે. તો આશા રાખીએ કે આજના આ ટૉપિકની અંદર બધાને મજા આવી હશે. થેન્ક યુ.